તમારી માલિકીની જો રસ્તો હોય, જગ્યા હોય, હા, તો જમીન સંપાદન થયા વગર તમારા એ જગ્યા પર રોડ ના બની શકે. હજુ આનમાં રસ્તો તો નાનો છે જ અમારો પહેલેથી. બરાબર રસ્તો છે જ નાનો, ત્યાંથી નીકળે જ છે બધા. બરાબર. પણ અમારો જે મોટો હાઈવે બોલતો છે એ રસ્તો આ લોકોએ ગવર્મેન્ટે બનાવ્યો નથી હજુ. બરાબર. એ 60 ફૂટ રસ્તો એટલે ડાયવર્ઝન આપી રહ્યા છે કે? હા, ડાયવર્ઝન તો આ લોકોએ આપ્યું જ નથી કોઈ બી, પણ એ રસ્તો બનાવ્યો નથી. અને ઉપરથી જે રેગ્યુલર રસ્તો ચાલે છે એની પર બ્રિજ બનાવે છે આ લોકો. બરાબર. તો અમારા સોસાયટીના 36 મકાન તૂટે છે એ બ્રિજ બનવા. તમારી માલિકીની જગ્યાની અંદર જમીન સંપાદન થયા વગર ના બને એટલું યાદ રાખવું. બરાબર. જમીન સંપાદન અમુક જણનું એ લોકોએ કર્યું છે પણ કોઈને નોટિસ આપી નથી. જમીન સંપાદન કર્યું ના કર્યું હજુ તમને મારા ખ્યાલથી કદાચ તમને ખ્યાલ નથી. તમારી જે તકલીફ છે ને એ જમીન સંપાદન થઈ નથી થઈ એ તમને હજુ પ્રોપર ખ્યાલ નથી. તમે એની પ્રોપર માહિતી કાઢો. મેં બાપુ તમને ટોટલી ડોક્યુમેન્ટ વોટ્સઅપ કર્યા છે આજથી 2 દિવસ પહેલા. જી જી હા જી. અને એમાં અમારા સરપંચે બી અમને બધો બહુ સાથ આપ્યો છે. એમએલએ સાહેબે બી પહેલા કીધું હતું કે અમે ચેન્જ કરી નાખીશું. બરાબર. પણ હવે અત્યારે એ લોકો અમે અરજી આપી છે તો બી કીધા વગર એમને કામ ચાલુ કરી દીધું છે. તો તમારી જમીન સંપાદન થઈ ગઈ હશે તો જ કામ ચાલુ થાય, બાકી ચાલુ ના થાય એટલું યાદ રાખવું. તો હવે બાપુ આ કામ રોકાવવું હોય તો મારે આગળ શું કાર્યવાહી કરવી પડે? તમે પૂરતા ડોક્યુમેન્ટ તમારા લઈને આવો. બરાબર. પછી આપણે જોઈએ, પછી ખ્યાલ આવશે. ઓલરેડી લઈને એકવાર રૂબરૂ ઓફિસે આવો મારે. બરાબર. તમારી ઓફિસે જી. કે પછી કોઈ વકીલ થ્રુ સ્ટે નીકાળી દઈએ તો બાપુ? ટ્રાય કરી જો, એ બી કરી જો. સ્ટે નીકાળવામાં કેટલા દિવસમાં કામ રોકાઈ જાય? એ તમારા વકીલ પર ડિપેન્ડ છે ને કેવી રીતે કામ કરે છે. આપણે કાલોલમાં વકીલ આપણો કોઈ અંદરનો છે ને, ઘણા છે. બરાબર. તો મને